નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પાનાને ઉલટાવીએ જેણે ખરેખર આખી દુનિયાને વિચારતી કરી દીધી. એક એવી ઘટના જેણે એક મોટા સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. ક્યારે વિચાર્યું છે કે એક સામાન્ય રોજિંદા વપરાશની વસ્તુ, એક ચપટી મીઠું, આખા સામ્રાજ્યને કેવી રીતે હલાવી શકે? આ સવાલ જ આખી વાર્તાનો પાયો છે. ચાલો આની પાછળની અદ્ભુત કહાણીને સમજીએ. તો આ બધું શરૂ ક્યાંથી થયું? એની શરૂઆત થઈ એક કાયદાથી. પણ આ કોઈ સામાન્ય કાયદો નહોતો. આ એક અન્યાયી કાયદો હતો. અને આ એક જ કાયદાએ આખા દેશને અંગ્રેજ શાસન વિરુદ્ધ ઊભો કરી દીધો. તો આ જે મીઠાનો સત્યાગ્રહ હતો એ શું હતો? જુઓ, આ કોઈ નાનો મોટો વિરોધ નહોતો. આ તો મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ભારતની આઝાદીની લડાઈનો એક મુખ્ય આધારસ્તંભ હતો. અને એની ખાસ વાત, સંપૂર્ણપણે અહિંસક. અહીં હથિયાર હતું સત્ય અને અહિંસા. હવે સમસ્યા શું હતી એ સમજીએ. વાત છે 1930ની. બ્રિટિશ સરકારે મીઠા પર ટેક્સ નાખી દીધો. એટલે કે જે લોકો સદીઓથી દરિયા કિનારેથી મફતમાં મીઠું વાપરતા હતા, એમને હવે પોતાનું મીઠું બનાવવાની પણ મનાઈ હતી. તમે વિચારો તો ખરા, રોજિંદી જરૂરિયાતની વસ્તુ પર આવો કંટ્રોલ? આ અન્યાય નહીં તો બીજું શું હતું? આવા અન્યાય સામે ગાંધીજી ચૂપ બેસે એવા નહોતા. એમણે એક એવો રસ્તો કાઢ્યો જેણે ઇતિહાસના પાના પર અમર છાપ છોડી દીધી. એક ઐતિહાસિક પદયાત્રા, જે માત્ર પગથી નહીં પણ સંકલ્પથી ચાલવાની હતી. એમની પાસે ઘણા રસ્તા હતા, પણ ગાંધીજીએ પસંદ કર્યો અહિંસાનો માર્ગ, સત્યાગ્રહનો. એમણે નક્કી કર્યું કે આપણે એક બહુ લાંબી પદયાત્રા કરીશું અને જાહેરમાં આ કાળા કાયદાને તોડીશું. આ એક એવી ચાલ હતી જેણે બ્રિટિશ શાસનને વિચારતું કરી દીધું. હવે જરા આ યાત્રાના આંકડા પર નજર કરીએ. આ કોઈ નાની સૂની વાત નહોતી. જુઓ, 12 માર્ચ 1930ના દિવસે સાબરમતી આશ્રમથી શરૂઆત થઈ. અને કેટલા લોકો હતા? શરૂઆતમાં માત્ર 78. હા, ફક્ત 78 અનુયાયીઓ. અને અંતર લગભગ 390 કિલોમીટર. પગપાળા. એ જમાનામાં આટલું ચાલવું એ જ એક બહુ મોટી વાત હતી. આ આંકડા ખાલી આંકડા નથી, એ એમના અતૂટ સંકલ્પની કહાણી કહે છે. જેમ જેમ આ યાત્રા દાંડી તરફ આગળ વધતી ગઈ, તેમ આખા દેશનો ઉત્સાહ અને અંગ્રેજોનો તણાવ બંને વધતા ગયા. હવે આપણે વાર્તાના એવા વળાંક પર છીએ જ્યાં એક નાનકડી ચપટી મીઠું ઇતિહાસ બદલવાનું હતું. તો સમયરેખા જોઈએ. 12 માર્ચે સાબરમતીથી શરૂઆત થઈ અને યાત્રા ચાલતી રહી પૂરા 24 દિવસ સુધી. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ 6 એપ્રિલ 1930, દાંડીના દરિયા કિનારે. આ 24 દિવસ દરમિયાન આખી દુનિયાની નજર ભારત પર હતી. અને પછી 6 એપ્રિલની સવારે એક ક્ષણ આવી જેની સૌ રાહ જોતા હતા. ગાંધીજી દાંડીના કિનારે પહોંચ્યા, શાંતિથી નીચે નમ્યા અને જમીન પરથી કુદરતી રીતે બનેલું એક ચપટી મીઠું પોતાના હાથમાં ઉઠાવ્યું. બસ આટલી નાની ક્રિયાથી એમણે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યના કાયદાને ખુલ્લેઆમ તોડી નાખ્યો. ગાંધીજીએ એ ચપટી મીઠું ઉઠાવ્યું ને જાણે આખા દેશમાં એક ચેતનાની લહેર દોડી ગઈ. આ ખાલી કાયદો તોડવાની વાત નહોતી, આ તો એક આખા રાષ્ટ્રના સ્વાભિમાનની જાગૃતિ હતી. તો આ દાંડી કૂચને અસર શું થઈ? અસરો જબરદસ્ત હતી. પહેલું તો આઝાદીની લડતમાં જાણે નવી ઊર્જા આવી ગઈ. બીજું, લાખો કરોડો સામાન્ય લોકો ઘરની બહાર નીકળીને આ સંઘર્ષમાં જોડાયા. અને ત્રીજું, આખી દુનિયાએ જોયું કે અહિંસામાં કેટલી તાકાત છે. આ દાંડીકૂચ ભારતની આઝાદીની લડતનું પ્રતીક, એક સિમ્બોલ બની ગઈ. આ વાક્ય બધું જ કહી દે છે. દાંડીકૂચ માત્ર મીઠા માટેની યાત્રા નહોતી, પરંતુ તે બ્રિટિશ શાસન સામે ભારતની સ્વતંત્રતાની લડતનું પ્રતીક બની. ખરેખર આ એક યાત્રાથી ઘણું વધારે હતું. આ ભારતની આત્મનિર્ભરતા અને સંઘર્ષની જીવતી જાગતી મિસાલ હતી. અને આ આખી વાત આપણને આજે એક બહુ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. એ સમયે જે અહિંસક શક્તિએ આટલા મોટા સામ્રાજ્યને હચમચાવી દીધું, શું એ શક્તિ આજના આપણા વિશ્વમાં, આજના સમયમાં પણ એટલી જ જરૂરી અને પ્રાસંગિક છે?